નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 20 જૂન 2026 શનિવારના રોજ શ્રી જે એમ ચૌધરી અંગ્રેજી માધ્યમમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ પહેલી 3ના વિદ્યાર્થીઓએ પોતાના પિતાજી માટે પોતાની હથેળીની છાપથી ટ્રોફી બનાવી હતી. ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓએ પોતાના પિતાજી માટે સુંદર વાક્યો લખ્યા હતા અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ પોતાના પિતાજીને પત્ર લખીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તારીખ 17 જૂન 2026ના રોજ કુડાસણ મુકામે આવેલ પ્રાથમિક શાળા ધોરણ 5મી 8માં અભ્યાસ કરતા 238 વિદ્યાર્થીઓને જુનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગર દ્વારા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ વગર વિકાસ અધૂરોના સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના બાળ કલ્યાણ સમિતિના સભ્ય તથા જુનિયર સિટીઝન કાઉન્સિલના લીગલ એડવાઇઝર અને કમિટી મેમ્બર શ્રી હિતેશ રાવલ, એડવોકેટ શ્રી ઉલ્લાસભાઈ વોરા, સામાજિક કાર્યકર તથા કુડાસણ ગામના વતની વેપારી અને સામાજિક અગ્રણી શ્રી કૌશિકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા અને સંસ્કારી નાગરિક બનવા પ્રેરણા પાઠવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના સેક્ટર 23 કેમ્પસ સ્થિત BCA, BBA, BCom અને BSc કોલેજોના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ માનનીય શ્રી વલ્લભભાઈ એમ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં BCA, BBA અને BCom કોલેજના ડીન ડાયરેક્ટર ડોક્ટર રૂપેશ વ્યાસ, ડોક્ટર રમાકાંત પુષ્ટિ તથા ડોક્ટર વિજ્ઞા ઓઝાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ વર્ષની યોગ દિવસની ઉજવણી માટે BCA કોલેજે મુખ્ય કેન્દ્ર તરીકે જવાબદારી નિભાવી હતી. યોગ દિવસ નિમિત્તે કુલ 310 વિદ્યાર્થીઓ, NSS સ્વયંસેવકો, અધ્યાપકો તથા બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના જાણીતા યોગ ગુરુ શ્રી મનોજભાઈ નાથુરામજી મેનસન દ્વારા ઉપસ્થિતોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી. નોંધનીય છે કે યોગ ક્ષેત્રે તેમના 25 વર્ષથી વધુના નોંધપાત્ર યોગદાન બદલ તેઓને ભાસ્કર રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન યુનિવર્સિટી NSS સેલના પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ, CA, કોલેજના પ્રોગ્રામ ઓફિસર પ્રો. હિમાની ગજ્જર તેમજ વિવિધ કોલેજોના પ્રોગ્રામ ઓફિસરો, અધ્યાપકગણ, બિનશૈક્ષણિક સ્ટાફ અને NSS સ્વયંસેવકોના સહયોગથી કરવામાં આવ્યું હતું. શ્રી અરવિંદ કેન્દ્ર મહિલા મંડળ દ્વારા શ્રી અરવિંદ કેન્દ્ર સેક્ટર 23 ખાતે ચેરમેન શ્રી ડોક્ટર CK તન્ના અને વાઇસ ચેરમેન આદરણીય મફતભાઈ વાઘેલાના આશીર્વાદ સાથે વિશ્વ યોગ અને વિશ્વ સંગીત દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રીમતી SG ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળામાં નેચર આર્ટ એક્ટિવિટી યોજાઈ. SG ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળાના ધોરણ 5મી 8ના વિદ્યાર્થીઓ માટે આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ કુદરતી પાંદડા, ફૂલો તથા અન્ય પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરીને કલાત્મક અને આકર્ષક કૃતિઓ બનાવી હતી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ તથા પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિનો વિકાસ થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની કલ્પનાશક્તિનો સુંદર પરિચય આપ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.